जय गुरु दर्शन सुख संपदा गुरु दर्शन नवनीत गुरु दर्शन थकी पाये सकल पदार्थ सिद्ध। बोलिए श्री सदगुरु भगवान की जय। दशरथ जी ना पाड़ी शू बोलवानी जय શું જય દશરથજી ના તો નહીં પાડી ને આપણે બોલવાની જય બોલવાની। બોલો શ્રી સદગુરુ ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, નટવરલાલજી મહારાજ કી। પવિત્ર સાબલિયાની ભૂમિ, એ ભૂમિ ઉપર દશરથજીએ સરસ મજાનું એક કાર્ય કર્યું કે સંતોને બોલાવી અને ભજન, સત્સંગ અને સાથે ભોજન કરાવ્યું। એ બદલ એમના પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ કે જેને આવું એક ભગીરથ કાર્ય કર્યું। નહીં તો પૈસા તો ભગવાને ઘણા બધાને આપ્યા છે, નહીં આપે એવું નહીં। ઘણા બધા એવા લોકો છે જેને પૈસાનો કોઈ પાર નથી, પણ એના ઘરનું કૂતરું રોટલી પણ ભાળતું નથી। આ તો ભાગ્યમાં હોય ત્યારે આવું બધું મળતું હોય છે, નહીં તો આ બધી વસ્તુ મળતી નથી। અમે અહીંયા આવ્યા, અમારી ગાડી લેવા ગયા ત્યારે મંગળદાસ મહારાજ એક સરસ મજાની વાત કરી હતી કે જીવનના અંદર બે જ વસ્તુ છે। કઈ બે વસ્તુ? તો કે સુખ અને દુઃખ। સારું થાય તો સુખ અને ખરાબ થાય તો દુઃખ। એમને સરસ મજાની વાત કરી કે આવું દશરથજીએ સરસ મજાનું ભગીરથ કાર્ય કર્યું। અહીંયા બધા આવ્યા, સરસ મજાનું ભોજન લીધું, ભજન કરશે, અંદરથી ઘરે જશે તો એમ કહેશે કે ના દશરથજીએ સરસ મજાનું કાર્ય કર્યું, એ સુખ। અને અમુક કોકને દશરથજી જો બોલાવાનું રહી ગયું હોય, આયા હોય, દશરથજીનું ધ્યાન ના હોય અને એ ભાઈ ફરી ગયા હોય, પણ દશરથજી એમને જોયા ના હોય, ભૂલ દશરથજીની નથી, પણ એમની નજર એ ભાઈ પર પડી નથી, તો એ ભાઈ ઘેર જઈને શું કે કોઈ મજા આવી નહીં। આનો આજ મંડપ હતો ને, બાપુએ જ વાત કરી હતી, મંડપ આનો આ હતો, પ્રસાદ આનો આ હતો, ભોજન આનું આ હતું, ભક્તો આના હતા, પણ કે મજા આવી નહીં। એનું શું કારણ? એ મનનું કારણ છે। આ બધું બે કારણ છે, સુખ અને દુઃખ। આધ્યાત્મિક જગતના અંદર જુઓ તો સુખ શું છે? મોક્ષ છે, અને દુઃખ એ બંધન છે। જીવનના બે કાર્ય સુખ અને દુઃખ, અને આધ્યાત્મિક જુઓ તો એ બંધન અને મોક્ષ। આ બધું શેનું કારણ છે? તો કે મનનું કારણ છે। જેમ તાળું ખોલવાની અને બંધ કરવાની ચાવી એક જ હોય, એને આમ ઘુમાવો તો તાળું બંધ થઈ જાય, અને આમ ઘુમાવો તો તાળું ખુલી જાય। એ જ રીતે મનને જો તમે વિષયોમાં ઘુમાવો તો બંધન છે, અને મનને પ્રભુમાં ઘુમાવો તો મોક્ષ છે। આ બધું મનનું જ કારણ છે। આ જગતના અંદર દુઃખ અને સુખ એ બધું મનનું કારણ છે। વિષયોમાં જો મન ઘૂમ્યું તો બંધન, અને પ્રભુમાં ઘૂમ્યું તો મોક્ષ। જો મન માયા ही माया रटे तो मन होय माया के रूपा, और जो मन ब्रह्म विचारत तो मन होय ब्रह्म स्वरूपा। जो माया मायाનું રટણ કર્યું તો માયામાં રટે જાય, અને જો એ મને બ્રહ્મ વિચાર્યું તો બ્રહ્મ જેવું બની જાય। એને એક સરસ મજાનો તમને દાખલો આપું કે એક શેઠ હતા। આ મનની વિડંબણાઓ શું છે વિચારજો। એક શેઠ હતા, સાંજનો ટાઈમ હશે, જમવા બેઠા હતા, સરસ મજાનું થાળ પીરસાઈ ગયો, જમતા હતા, અને જ્યાં જમવાનું ચાલુ કર્યું એટલામાં એક ભાઈ આવીને કીધું કે શેઠ તમારી હવેલી સળગી।
આ જો મનનું કારણ તમે વિચારજો કે શેઠ તમારી હવેલી સળગી, આ જેવી વાત એના કાને પડી ને એવું તરત એને ખાવાનું બંધ કરી સીધી જ દોટ મૂકી હવેલી હોમો. અરે રે હું તો બરબાદ થઈ ગયો, અરે રે હું મરી ગયો, હવે હું શું કરીશ, મારી હવેલી સળગી ગઈ, હું બરબાદ થઈ ગયો. બૂમ પાડતો પાડતો એકદમ હવેલી સામો ભાગ્યો રહ્યો. એમાં 2-3 વખત તો ગોઠેમડા ખાઈ ગયો, પણ રોવાનું બંધ થયું નહીં. સતત રોઈ ગયો કે હું બરબાદ થઈ ગયો, શું કરીશ હું. એમ કરતો કરતો હવેલી પાસે પહોંચ્યો. હવેલી જોવે તો હવેલી આખી સળગ અને બૂમો પાડો, કોઈનાથી શાંત ના રહે કે હું કરીશ શું, બરબાદ થઈ ગયો હું. એટલામાં એક ભાઈ આવીને એવું કીધું કે શેઠ ચિંતા ના કરો, આ હવેલી 2 દાડા પહેલા જ તમારા છોકરાએ ખાલી આટલું કીધું, એમાં બોલો રોવાનું બંધ થઈ ગયું કે અરે રે એવું એમ કરીને બેસી ગયો શાંતિથી, હસવા માંડ્યો. તો કે કોઈ ચિંતા નથી, રોવાનું બંધ થઈ ગયું. એટલી એક જ સેકન્ડમાં એનું રોવાનું બંધ થઈ ગયું. અને જો પેલા પાણી લઈને આવીને પાણી પીતો હતો, એટલામાં એનો છોકરો આવ્યો કે પિતાશ્રી આપણે સોદો કર્યો તો પણ સોદો કેન્સલ થયો. પાછું રોવાનું ચાલુ થઈ ગયું કે અરે રે હું બરબાદ, અરે રે હું મરી ગયો, શું કરીશ. બોલો મનનું કારણ નથી તો શું કારણ? આ બધું મનનું કારણ છે. મનને તમે જે દિશા તરફ વાળો ને એ દિશા ઉપર લઈ જાય. પણ એ તો કોઈક સદગુરુ આવે તો આ માયાના જે ગાડિયા તમારા ગળામાં પડ્યા છે ને, આપણા મારા તમારા બધાના ગળામાં, એ માયાના ગાડિયા સદગુરુ છોડાવે. એ વગર છૂટે એવા નથી. આ માયાનો જે ગાડિયો આપણા ગળાના અંદર પડ્યો છે ને, કોઈ ગુરુના ચરણે જો તો ગુરુ છોડાવે. અમે બાબુલાલને રસ્તામાં આવ્યા હતા, મારી વાત નીકળી હતી કે ગુરુ ખાલી રસ્તો બતાવે, જવું તો આપણે જ પડે જાતે. ગુરુ ખાલી બતાવે કે આમ દિશાથી નીકળો તો ખેરાલુ પાકશો, આમ જશો તો વિસનગર જશો, પણ જવું તો કોને પડે? આપણે પોતાએ જવું પડે. એ કેવલ ખાલી તમને રસ્તો બતાવે. ગુરુ આ માયાના ગાડિયા છોડાવે. જેમ કે મદારી કોઈ હોય ને, એ વાંદરું પકડવા જાય એટલે શું કરે? લોખંડનો મોટો ઘડો લાવે અને ગળાનું મોઢું એકદમ એનું જે અંદર જવાનો જગ્યા હોય ને એકદમ હોકડી હોય અને એના અંદર ચણા ભરાઈ રહ્યો. ગળાના અંદર એ શું ભરે? ચણા ભરે. અને જ્યાં વાંદરા હોય ને ત્યાં લાઈન મૂકી દે અને એ પાછળ સંતાઈ જાય. અને વાંદરું આવે, ઘડો જોવો, ઘડો બહુ વજનદાર હોય. આ સમજવા જેવું દ્રષ્ટાંત છે. આના અંદરથી એ ગળાના અંદર ચણા હોય, વાંદરું આવે એટલે શું કરે? હાથ અંદર મૂકીને ચણાની મુઠ્ઠી ભરે અને ચણાની મુઠ્ઠી જેવી ભરે ને પછી હાથ બહાર કાઢવા જાય તો હાથ બહાર નીકળે નહીં. એ ચણા એના હાથમાંથી છૂટું નહીં. આ માયાના ગાડિયા શું કરી વિચારજો. હાથ અંદર જતો રહ્યો પણ મુઠ્ઠી હંગાથી બહાર હાથ નીકળે નહીં. અને છોડતા એને આવડતું નથી, કારણ કે આ માયા છે, માયા છૂટે એમ નથી. બહુ મહેનત કરે રહ્યો પણ એ હાથ બહાર નીકળતો નથી. આમથી આમ પસણાનો, આમથી આમ પસણાનો, ઘડો તો ઉચકી એક નહીં, કરે શું? એમ કરતા 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 થાક લાગ્યો, હિંમત હારી ગયો એટલે પડ્યો એનું વાંદરું ઘડા ઉપર. ત્યાર પછી મદારી આવે અને મદારી આવીને એના ગળામાં જો ફંદો મૂકન, ગળામાં ગાડીઓ જ્યારે મૂકન મદારી એટલે તરત મુઠ્ઠી ખુલી જાય. અને મુઠ્ઠી ખુલી જાય એટલે તરત હાથ બહાર આવી જાય. પણ તારે સમય જતો રહ્યો હોય જવાનો, કારણ કે માયાનો ગાડીઓ ગળામાં પડી ગયો. હવે એ જ મદારી રૂપી માયા એને શું કરાવે? ગોધરાને શું શીખવાડો? મદારી કપડો પહેરતા શીખવાડે, કોકના આગળ નાચતા શીખવાડે, કૂદકા મારતા શીખવાડે, ગલુડીઓ મારતા શીખવાડે, સલમ મારતા શીખવાડે, રીંગમાંથી હળકતી રીંગમાંથી કૂદીને બહાર જતા શીખવાડે. બધું જ મદારી વાંદરાને શીખવાડે. પણ એ મદારી વાંદરાને એવું ના શીખવાડે કે અહીંયાથી આમ દોરી છોડો તો ભાગી જવાય. શીખવાડે? ના શીખવાડે. પણ એ તો કોક સદગુરુ જો આવે ને
કોક સદગુરુની કૃપા થાય ને તો એ શીખવાડક આ રીતના દોરી છોડાય અને ભાગી જવાય. આજ માયામાંથી છૂટી અને જતું રહેવાય તો સદગુરુની કૃપા થાય તો મળે, નહીં તો મળતું નથી. એટલા માટે કીધું છે કે સંતોની સેવા કરજો. સંતોની કૃપા થશે ને તો ભવસાગર તરી જવાશે. ભાગવતના અંદરે ભગવાન કૃષ્ણ પણ એ જ કીધું. જ્યારે ભગવાન સ્વધામ ગમન થવાની તૈયારી થઈ ત્યારે ભગવાને કહ્યું કે 7 દિવસ દ્વારિકામાં જઈને સંદેશો આપજો કે 7 દિવસમાં તમારી દ્વારિકા પાણીમાં ડૂબી જશે. અને ભગવાને છેલ્લો સંદેશો આપ્યો કે દ્વાપર, ત્રેતા અને સતયુગમાં હું સદેહે છું અહીંયા પૃથ્વી ઉપર, પણ કલિયુગ આવે છે આગળ અને કલિયુગમાં મારો દેહ નથી. તો દરેક જીવાત્માને કહેજો જો કલિયુગના અંદર મોક્ષ પ્રાપ્ત કરવો હોય ને તો સત્સંગ કરજો અને કોઈ સાધુ સંત પુરુષનો સંગ કરજો. જો સાધુ પુરુષનો સંગ કરશો ને તો ભવસાગર તરી જશે. આ જે માયાના ફેરા છે ને 84 લાખ યોનીના, એ ફેરામાંથી છૂટી જવાશે. પણ એ સાધુનો શબ્દ કાને પડે તો નહીં તો નહીં. બેઠા હતા ત્યાં ગોપાળજીએ સરસ મજાની વાત કરી કે બાપુ બોધમાં તો ઘણા બધા બેઠા હોય પણ બધાની દિવ્ય દ્રષ્ટિ કેમ ખુલતી નથી? કોઈક એકની જ ખુલી જાય, બધાની કેમ ખુલતી નથી? પણ એ તો જેને પ્યાસ હોય ને એની ખુલે, બાકીની બધાની ખુલતી નથી. ઉડી જેડા ગોલા તમે ગમે તેવા હોલ્ડરમાં ગાલો તો ચાલુ થાય નહીં. ભક્ત પહેલા જ જયારે ભક્તિ કરતો હતો હિરણ્યકશ્યપે એને મારવા બધાને મોકલ્યા. એ ભગવાનનું એક જ રટન કરતો હતો, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ્લા. સૈનિકો આવીને ભક્ત પહેલાદનો જો હાથ લગાવ્યો ત્યાં તરત સૈનિકોને કરંટ આવ્યો ભક્તિનો, અને એ રાક્ષસ સૈનિકો હતા તે વિઠ્ઠલ વિઠ્ઠલની ધૂન કરવા માંડ્યા. એક મોકલ્યો, બીજો મોકલ્યો, ત્રીજો મોકલ્યો, એમ કરતા કરતા આખા હિરણ્યકશ્યપના દરેક સૈનિકો આવી ગયા અને ભક્ત પહેલાદના હાથ લગાવ્યો એટલે તરત કરંટ આવે અને તરત ભક્તિમય વાતાવરણ થઈ જાય, તરત ભગવાન વિષ્ણુની ધૂન ગાવા માંડે. અને આ બધું હિરણ્યકશ્યપે જોયું અને છેલ્લે હિરણ્યકશ્યપને એમ થયું કે આ બધા જે જાય છે મારા પાસે પાછા જ આવતા નથી. એટલે હિરણ્યકશ્યપ પોતે જ્યો ત્યાં, અને પોતે જ્યો તો જોવે છે તો બધા જ ભગવાન વિષ્ણુનું નામ લે. એટલે હિરણ્યકશ્યપ જઈને સીધો ભક્ત પહેલાદના હાથ પકડ્યો, બધાને કે બંધ થઈ જાઓ એમ કરીને હિરણ્યકશ્યપના હાથ પકડ્યો, પણ હિરણ્યકશ્યપને કરંટ લાગ્યો નહીં ભક્તિનો. કેમ ના લાગ્યો? કારણ કે હિરણ્યકશ્યપનો ઘોડો ઉડી ગયેલો હતો, અને ઉડી ગયેલા ઘોડાને ગમે તે હોલ્ડરમાં ગાલો તો ચાલુ થાય નહીં. એ હોલ્ડર ઉડાડી મેલે પણ ઘોડો ચાલુ થાય નહીં. આ તો સાધુનો દિવ્ય સત્સંગ છે ને દિવ્ય સત્સંગનો એક શબ્દ પણ જો કાનમાં ઉતરી જાય ને તો ભવસાગર પાર થઈ જાય. પણ આપણે બધાને કેવું છે કે અત્યારે સત્સંગમાં બેઠા એટલે માયા છૂટી જાય. જેવા અહીંયાથી હમણાં ઉભા થઈને બહાર ગયા નહીં કે પાછા હતા એના એ સીધા ખેતરમાં જ્યાં નહીં, કોકનો શેઠો ગોદ્યો નહીં, તરત ના તરત. અને અહીંયા બેઠા હોય એટલે બધી વાતો આપણે કરીએ કે બધી માયા છે, મોહ છે. પણ સાધુનો જો એક શબ્દ જો તમારા કાનના અંદર ઉતરી જાય તો ભવસાગર પાર થઈ જાય. એક રાજા જંગલમાં જતો હોય છે અને જંગલમાં જતા જતા એક સાધુ પુરુષ ત્યાં બેઠા હોય છે, અને એ સાધુ પુરુષના સામે નદીમાં સાધુ પુરુષ જોઈ રહ્યા છે. એક હંસલો પાણીના અંદર ચોચ દબાડે અને પથ્થર ઉપર આવીને ઘસે. આ વસ્તુ એ બેઠા બેઠા સાધુ જોઈ રહ્યા. સાધુ જોતા જોતા વિચાર કરે કે મારું શું બગલો પાણીમાં ચાંચ ડબોડન પથ્થર ઉપર ઘસાયનું કારણ શું છે? આ ચિત્ર જોતા જોતા સાધુના મોઢામાંથી એક શબ્દ નીકળ્યો કે ઘીસ ઘીસ ઘिसत है ऊपर लगावत पानी, किस कारण तू घिसत है वो बात मैंने जानी. એટલે એને બગલાને કીધું તું શું કારણથી તારી ચોચ ઘસે છે ને એ વાત હું જાણું છું. આ વાત સાધુ મહારાજ 2-3 વખત બોલ્યા. ત્યાંથી એક હરણનો શિકાર કરવા જતા રાજાએ આ સાધુની વાત સાંભળી લીધી કાનમાં, અને એને એ શબ્દ સાધુનો એટલો ગમી ગયો તે શિકાર કરીને પોતાના રાજ્યમાં જતો હતો ત્યાં સુધી સતત એને રટન કર્યું. કઈ વાતનું?
तो કે घिस घिस घिसत है ऊपर लगावत पानी, किस कारण तू घिसत है वो बात मैंने जानी। આ વાત એના મગજમાં ફિટ થઈ ગયા શબ્દ. જોજો સાધુનો એક શબ્દ તમારું કેટલું કામ કરી જાય. આ વાત સાધુનો શબ્દ એના કાનમાં પડી ગયો, પોતાના રાજ્ય મહેલમાં ગયો. બન્યું એવું કે એ રાજાની જે રાણી હતી, એ રાણી અને એના સેનાપતિ બંનેના વચ્ચે પ્રેમ સંબંધ. આ બંને જણા એવું વિચારે કે રાજા મરી જાય તો આપણે બે લગ્ન કરી લઈએ, પણ રાજાને મારે કોણ? એટલે બહુ વિચાર કરે છે. પછી આ બેને એક યુતિ બનાવી કે આપણે એક કામ કરીએ, આપણા નગરનો જે નાઈ છે ને એને આપણે પૈસાની લાલચ આપીએ ને નાઈને એવું કહીએ કે નાઈ, તું જ્યારે દાઢી કરવા માટે રાજાની આવે ને એટલે અસ્ત્રાથી તારે ગળું રાજાનું કાપી નાખવાનું. આમને નાઈને આમને લાલચ આપી. નાઈ તૈયાર થઈ ગયો પૈસાની લાલચમાં. બન્યું એવું કે એક દિવસ રાજાએ દાઢી કરવા માટે નાઈને બોલાવ્યો. નાઈ ત્યાં આવીને બેઠો. રાજા કીધું મારે દાઢી કરવી છે. નાઈ કે કઈ વાંધો નહીં બાપુ, કરી દઉં. નાઈ એમનું ગળું કાપવાનું હતું, પણ એનો એ પહેલા નાઈ પથ્થર કાઢ્યો, પથ્થર ઉપર પાણી મૂક્યું અને અસ્ત્રો જ્યાં આમ ફેરવતો હતો ને એટલે એ અસ્ત્રાનો અવાજ રાજાના કાને અડ્યો અને રાજાને પોતાના એ ગુરુ મહારાજના શબ્દ યાદ આવ્યા, સંતના શબ્દ યાદ આવ્યા. એટલે એના મોઢામાંથી નીકળી ગયું કે ઘીસ ઘીસ ઘીસત હૈ ऊपर लगावत पानी, तू किस कारण घिसत है वो बात मैंने जानी. એટલી ખબર પડી ને એટલા તો નાઈના હાથમાંથી અસ્ત્રો પડી ગયો કે અરે રે બાપુને તો વાતની બધી ખબર છે. અને દોડતો આવીને બાપુના પગમાં પડી ગયો, બાપુ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો, તમારા રાણી ને પ્રધાનના કહેવાથી મેં આ કાર્ય કર્યું છે, આમાં હું કશું જાણતો નથી. બાપુએ જાણતા નતા, પણ બાપુને ખબર પડી ગઈ. કહેવાનો ભાવાર્થ કે એક સાધુનો શબ્દ પણ તમને મોતમાંથી બચાવી દે. એક સાધુનો શબ્દ તમને જીવનનો ભવસાગર તમારો તારી દે. સમય બહુ વધી ગયો છે. બાપુની બધા બાકી છે હજુ, કારણ કે આપણે બહુ લેટ ચાલુ કર્યું. એટલે મારી વાણીને વિરામ આપો. પૂજ્ય મંગળદાસ મહારાજને નમ્ર વિનંતી કરીએ કે બાપુ આપણને સત્સંગનો લાભ